નમસ્કાર, હું હિમાંશુ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, સત્યમ કોલેજની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ આજનો યુગ એ સ્પર્ધાત્મક યુગ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બની રહે તેવા મુદ્દાની ચર્ચા આજે આપણે કરવાના છે. આજના વર્ગમાં બુદ્ધિનો અર્થ, બુદ્ધિની વ્યાખ્યા, બુદ્ધિનું સ્વરૂપ, બુદ્ધિમાપન માટેનું સૂત્ર તેમજ બુદ્ધિ વિશેના આધુનિક સિદ્ધાંતો અથવા અભિગમોની ચર્ચા આજરોજ આપણે કરીશું. પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો તે છે મનુષ્ય. મનુષ્ય પાસે વિશિષ્ટ શારીરિક તેમજ માનસિક ક્ષમતાઓ રહેલી હોય છે અને આ વિશિષ્ટ ક્ષમતાઓમાં મગજ એ ખૂબ જ મહત્ત્વનો અથવા મોટો ભાગ ભજવે છે. મગજ પણ બીજા પ્રાણીઓની તુલનામાં મનુષ્યનું મગજ સર્વશ્રેષ્ઠ છે. શા માટે મનુષ્યનું મગજ સર્વશ્રેષ્ઠ છે? કારણ કે મનુષ્ય એ કોઈ પણ બાબતને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે, કોઈ પણ બાબતને ભૂલી શકે છે, કોઈ પણ નિર્ણય સારામાં સારી રીતે રહી શકે છે અને સૌથી મોટી બાબત એ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને અનુકૂલન અથવા તો સમાયોજન જાતે સાધી શકે છે. માટે મગજ એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયાઓમાં બુદ્ધિ એ પણ પોતાનો અગત્યનો ભાગ ભજવતી હોય છે. એટલે આજે આપણે બુદ્ધિ અને બુદ્ધિને લગતી વિવિધ બાબતોની ચર્ચા કરીશું. બુદ્ધિને આપણે સૌ વ્યવહારિક પરિભાષામાં અક્કલ, મતિ, શાન, સમજણ, ડહાપણ, ચાતુર્ય વગેરે શબ્દોથી ઓળખીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવૈજ્ઞાનિક પરિભાષામાં બુદ્ધિનો અર્થ, બુદ્ધિનો શબ્દ પ્રયોગ અને બુદ્ધિ શબ્દની ઉત્પત્તિને સમજવાનો પ્રયત્ન કરીશું. બુદ્ધિનો અર્થ આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એ પ્રાચીન ભાષા તરીકે ગણવામાં આવે છે અને સંસ્કૃતમાંથી જ મોટાભાગના શબ્દો અંગ્રેજીમાં તેમજ વિવિધ ભાષાઓમાં બોલાતા થયા છે. બુદ્ધિ પણ એમાંનો એક શબ્દ છે. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલ છે. બુદ્ધિ એટલે કે સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે, જ્યારે લેટિન ભાષામાં ઇન્ટેલિગર ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને શબ્દના સ્પેલિંગ તમારે યાદ રાખવા જરૂરી છે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણી વખત બુદ્ધિને અંગ્રેજીમાં કયા નામથી ઓળખવામાં આવે છે તે વારંવાર પૂછાતું હોય છે અને તેની અંદર વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે છે, કારણ કે ખાલી નાનો અમથો જ તફાવત આપેલો છે. અંગ્રેજી શબ્દને ENTELLIENCE એ અંગ્રેજી શબ્દ છે, જ્યારે લેટિન શબ્દનો સ્પેલિંગ છે INTELLIGERE. એટલે કે આ બંને સ્પેલિંગને તમારે સમજી અને પોતે એને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આગળ તમને જણાવ્યું એમ બુદ્ધિના સમાનાર્થી શબ્દ અક્કલ, મતિ, શાન, ચાતુર્ય
વગેરે રીતે પણ ઓળખવામાં આવે છે. બીજા માનસિક સજાગતા, ચપળતા, સૂઝ, વિવેક શક્તિ અને ગ્રહણ શક્તિ જેવા શબ્દોને પણ આપણે સમજવા જરૂરી છે, કારણ કે બુદ્ધિના સમાનાર્થી અર્થ તરીકે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંનો પહેલો શબ્દ છે માનસિક સજાગતા. માનસિક સજાગતા એટલે પર્યાવરણમાં ઉપજતી ઘટનાઓ ઉપર તરત ધ્યાન આપી તેનો અર્થ સમજવો. આપણો બીજો શબ્દ છે ચપળતા. ચપળતા એટલે કાર્ય શરૂ કરવામાં સ્ફૂર્તિ અને પૂરું કરવામાં ઝડપ એટલે કે ચપળતા. ત્રીજો શબ્દ છે સૂઝ. સૂઝ એટલે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવાની શક્તિ એટલે કે સૂઝ. આપણો ચોથો શબ્દ છે વિવેક શક્તિ. વિવેક શક્તિ એટલે કે યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત ઓળખવાની શક્તિને વિવેક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી છેલ્લો પાંચમો શબ્દ છે ગ્રહણ શક્તિ. ગ્રહણ શક્તિ એટલે નવી માહિતી અથવા તો નવા વિચારોને સમજવાની શક્તિને ગ્રહણ શક્તિ કહેવામાં આવે છે. ઘણી વખત પરીક્ષામાં માનસિક સજાગતા એટલે શું, ચપળતા એટલે શું, સૂઝ કોને કહેવામાં આવે જેવા શબ્દોના અર્થ પણ પૂછવામાં આવે છે. માટે અહીં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે 5 શબ્દોની વ્યાખ્યા, 5 શબ્દોનો અર્થ એ અલગ અલગ બને છે, જેથી શાંતિથી અને સારી રીતે આ 5 શબ્દોનો અર્થ સમજી લેવો ખૂબ જ જરૂરી બને છે. હવે આપણે બુદ્ધિની વ્યાખ્યા સમજીશું. અહીં આપેલી 3 વ્યાખ્યાઓ મોટા ભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલી હોય છે. માટે દરેક વિદ્યાર્થીઓએ નામ અને ઈસવીસન સહિત આ વ્યાખ્યાઓને પોતે યાદ રાખવી અને એ વ્યાખ્યાનો અર્થ શું થાય છે તે સમજવો પણ ખૂબ જરૂરી બને છે. પહેલી વ્યાખ્યા, બુદ્ધિ એટલે કે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ એટલે કે બુદ્ધિ. આ બુદ્ધિની વ્યાખ્યા બીને અને સાયમને ઈસવીસન 1904માં આપી છે. દાખલા તરીકે શિક્ષક જ્યારે વર્ગખંડ દરમિયાન કોઈ પ્રશ્ન વિદ્યાર્થીને પૂછે છે ત્યારે વિદ્યાર્થી એ પ્રશ્નનો ઉત્તર ખૂબ જ સારી રીતે સમજીને અને જ્યારે પોતે એવું લાગે છે કે મારો જવાબ સાચો છે અથવા મેં જે જવાબ વિચાર્યું છે સાચો છે એવો નિર્ણય લઈ લે ત્યારે તે પોતાનો જવાબ શિક્ષક સામે પ્રસ્તુત કરે છે. એટલે કે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે પ્રશ્નને પહેલાં વિદ્યાર્થી સમજે છે, એના પ્રત્યુત્તરમાં એ જવાબ શું હોઈ શકે તે નિર્ણય લે છે અને પછી શિક્ષક સમક્ષ તે જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. બુદ્ધિની બીજી વ્યાખ્યા, બુદ્ધિ એટલે કે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા, એને બુદ્ધિ કહેવામાં આવે છે. ગાર્ડનરે ઈસવીસન 1986માં આ વ્યાખ્યા આપી હતી. દાખલા તરીકે કોરોનાની દવાનું નિર્માણ. આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં કોરોના નામની મહામારી ચાલી રહી છે અને વૈજ્ઞાનિકોએ તે કોરોનાની મહામારીથી લડવા માટે, કોરોનાને હરાવવા માટે રસીની શોધ કરી છે, દવાની શોધ કરી છે, જેના કારણે જે સમસ્યા હતી તે સમસ્યાનો વૈજ્ઞાનિકોએ સારામાં સારી રીતે પોતાની શક્તિથી, પોતાની કુશળતાથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્રીજી વ્યાખ્યા, બુદ્ધિ એટલે પર્યાવરણના
કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિ. સ્ટર્નબર્ગે આ વ્યાખ્યા ઈસવીસન 1937માં આપી. આ વ્યાખ્યામાં એવું કહેવા માંગે છે, દાખલા તરીકે આપણે કોઈ નવી જગ્યાએ જઈએ અથવા તો નવી કોલેજમાં પ્રવેશ લઈએ છીએ ત્યારે શરૂઆતના સમયમાં આપણે અનુકૂલન સાધવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, પરંતુ વ્યક્તિ પોતાની માનસિક શક્તિના આધારે, પોતાની સમજણના આધારે, પોતાની સૂઝના આધારે નવી જગ્યા પર અને નવી કોલેજમાં થોડાક જ સમયમાં પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે અને એ પોતે સમાયોજન સાધી અને પોતાની દિનચર્યા એ યોગ્ય રીતે પસાર કરવાનો પ્રયત્ન કરે છે. અહીં બીજી બાબત એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ઈસવીસન 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબ્રિંગહોર્સે વ્યક્તિ વચ્ચે રહેલી વ્યક્તિગત ભિન્નતાને આધારે સૌ પ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે. હવે આપણે બુદ્ધિનું સ્વરૂપ કેવું હોય, બુદ્ધિના સ્વરૂપમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની ચર્ચા કરીશું. બુદ્ધિના 5 સ્વરૂપો છે. પહેલું સ્વરૂપ વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિનો સરવાળો. અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. ત્રીજું છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. ચોથું છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. અને પાંચમું તેમજ છેલ્લું વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. આપણે બુદ્ધિના સ્વરૂપોમાં 5 સ્વરૂપો યાદ રાખવા જરૂરી છે. પહેલું સ્વરૂપ વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિનો સરવાળો. વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિના સરવાળામાં તર્ક, વિચારણા, કલ્પના શક્તિ, નિર્ણય ક્ષમતાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બીજું છે અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિ. અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિમાં ગણિતના નિયમો, ગણિતના સૂત્રો, વૈજ્ઞાનિક નિયમો, ભાષાના વ્યાકરણના નિયમો વગેરે અમૂર્ત બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ બધી બાબતોની યાદ રાખતી વખતે ધ્યાન રાખવું પડે છે. ન્યાય, પ્રામાણિકતા, સાહસ વગેરે બાબતોનો સમાવેશ પણ અમૂર્ત બાબતો તરીકે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘરમાં દરરોજ 4 વ્યક્તિનું જમવાનું બનાવતી ગૃહિણીના ઘરે જો 3 વધારાના મહેમાન આવે તો ટોટલ 7 વ્યક્તિઓનું જમવાનું ગૃહિણી પોતાની તર્ક શક્તિના આધારે, તર્ક કરવાની ક્ષમતાના આધારે નિર્ણય લઈ અને પછી પોતાનું જમવાનું બનાવતી હોય છે. ત્રીજું સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. પૂર્વ અનુભવ, આંતરસૂઝને આધારે વ્યક્તિ સમસ્યાનો ઉકેલ મેળવે છે. ઘણી વખત વ્યક્તિને તાલીમ અથવા મહાવરો આપવામાં આવે તો સમસ્યા ઉકેલ ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં મેળવી લે છે. માટે એવું કહી શકાય કે મહાવરા અને તાલીમ દ્વારા વ્યક્તિ ખૂબ જ ઝડપથી શીખતો હોય છે. ચોથું છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા. આપણે દરરોજ કેટલાક પ્રકારના કાર્યો કરીએ છીએ અને કેટલાક પ્રકારના નિર્ણયો પણ લેવા પડતા હોય છે. માટે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયા કરતી વખતે ઉદ્દેશ્યપૂર્ણ નિર્ણયો પણ લેવા એટલા જ જરૂરી છે.
એટલે બુદ્ધિમાં ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયોનો પણ સમાવેશ કરવામાં આવે છે. પાંચમું અને છેલ્લું, વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. આજથી 5 વર્ષ પહેલાં કોઈએ પણ સેનેટાઈઝર, માસ્ક જેવી બાબતો અથવા તો જેવા શબ્દો વિશે જાણતા પણ હોઈશું નહીં, પરંતુ પ્રવર્તમાન સમયમાં સેનેટાઈઝર, માસ્ક જેવી બાબતો, જેવી વસ્તુઓ એ આપણા રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ બની ગઈ છે. એટલે જેમ જેમ વાતાવરણ બદલાય છે તેમ તેમ વ્યક્તિ વાતાવરણ સાથે સમાયોજન સાધે છે, અનુકૂલન સાધે છે અને પોતાના જીવનને સરળતાથી પસાર થાય તેવું ઈચ્છે છે. આમ આ 5 બાબતોનો સમાવેશ બુદ્ધિના સ્વરૂપ તરીકે અહીં કરવામાં આવ્યો છે. જેમ દાખલો ગણવા માટે અથવા ગણતરી કરવા માટે સૂત્રની જરૂર પડે છે, તેમજ વ્યક્તિમાં કેટલા પ્રમાણમાં બુદ્ધિ રહેલી છે તે જાણવા માટે પણ મનોવૈજ્ઞાનિકો દ્વારા બુદ્ધિના સૂત્રની રચના કરવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે સૌપ્રથમ વિલિયમ સ્ટર્ને બુદ્ધિ લંડન ઈસવીસને 1912માં સૌપ્રથમ તેનું સૂત્ર શોધ્યું હતું. બુદ્ધિનું સૂત્ર છે બુદ્ધિ લંઘન બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આ સૂત્રના આધારે વ્યક્તિમાં ઉચ્ચ બુદ્ધિ છે કે સાધારણ બુદ્ધિ છે કે પછી નિમ્ન બુદ્ધિ છે, આનું વર્ગીકરણ સૌ પ્રથમ ટર્મર નામના મનોવૈજ્ઞાનિકે કર્યું હતું. એટલે કે ટર્મર નામના મનોવૈજ્ઞાનિકે આ સૂત્રનો ઉપયોગ કરી વ્યક્તિમાં સાધારણ બુદ્ધિ કક્ષા ધરાવે છે, વ્યક્તિ નિમ્ન બુદ્ધિ કક્ષા ધરાવે છે કે વ્યક્તિ ઉચ્ચ બુદ્ધિ કક્ષા ધરાવે છે તે જાણી શકાય એવું કહેવા માંગે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટા ભાગે બુદ્ધિનું સૂત્ર કોણે આપ્યું છે તેમજ બુદ્ધિનું સૂત્ર કયું છે અને બુદ્ધિનું સૂત્ર દ્વારા વ્યક્તિઓનું વર્ગીકરણ કોણે કરેલું છે, આ 3 પ્રશ્નો એ પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ રહેલી છે અને મોટાભાગના સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્ન આવે છે. એટલે તમારે ઈસવીસન સહિત તેમજ નામ સહિત આ સૂત્રને તેમજ મનોવૈજ્ઞાનિકના નામને યાદ રાખવા જરૂરી છે. હવે આપણે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમોની અથવા બુદ્ધિ વિશેના આધુનિક સિદ્ધાંતોની માહિતી મેળવીશું. મનોવૈજ્ઞાનિકોએ પોતાના ઘણા અભ્યાસોના આધારે તેમજ પોતાના દ્રષ્ટિકોણથી આ અભિગમોની રચના કરેલી છે. આપણે આજે 5 સિદ્ધાંતો છે તેની ચર્ચા કરીશું. પહેલું છે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, બીજું સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ત્રીજું છે ગિલફર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ચોથું ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, ચોથું છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને પાંચમું જે.પી. દાસનો પાસનો સિદ્ધાંત. પ્રસ્તુત 5 સિદ્ધાંતોમાંથી આપણે આજે પહેલા 2 એટલે કે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત અને બીજો સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું, જ્યારે બાકીના 3 સિદ્ધાંતો છે તેની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં અથવા આગલા વર્ગમાં કરવાના
છીએ. સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેને ઈસવીસન 1904માં આ સિદ્ધાંતની રચના કરી હતી. તેમાં તેમણે 2 ઘટકોને મહત્ત્વના ગણાવ્યા છે. એમાંનું પહેલું ઘટક છે સામાન્ય બોધન એટલે કે જનરલ ફેક્ટર, અને બીજું છે વિશિષ્ટ બોધન. વિશિષ્ટ બોધન એટલે કે સ્પેશિયલ ફેક્ટર. સામાન્ય ફેક્ટર એટલે કે જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ 6 છે. એમાંની પહેલી લાક્ષણિકતા છે આ જન્મદત્ત ક્ષમતા છે. બીજી લાક્ષણિકતા છે આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. ત્રીજું છે આ સાતત્યપૂર્ણ છે. ચોથું છે જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. પાંચમું છે વ્યક્તિની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે. છઠ્ઠું છે જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. દાખલા તરીકે આપણે સૌ એકબીજા સાથે વાતચીત કરીએ છીએ, પરંતુ કેટલાક વ્યક્તિઓ એવા હોય છે જે બીજા વ્યક્તિ સાથે સારામાં સારી રીતે વાતચીત કરી શકે છે, તેમજ વાતચીત દ્વારા એ વ્યક્તિ સાથે પોતે સારી રીતે કામ પણ લઈ શકે છે, અને આવી ક્ષમતાને આધારે તે વ્યક્તિ એ સારામાં સારી જગ્યાએ પોતે નેતૃત્વ પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે વાતચીત કરવાની કળા એ જન્મદત્ત ક્ષમતા છે, પરંતુ તેમાં કઈ રીતે વધારો કરી શકાય તે માટે વ્યક્તિગત તફાવતો રહેલા છે. જેમ જેમ મહાવરો મળતો જાય છે, તાલીમ મળતી જાય છે, તેમજ દરેક વ્યક્તિમાં તેમાં સુધારો થતો નથી, પરંતુ જે વ્યક્તિમાં સુધારો થાય છે એ વ્યક્તિ સારામાં સારી રીતે પોતાનું જીવન સફળતાથી જીવી શકે છે. એસ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતા. એસ એટલે કે સ્પેશિયલ. આ ઘટક જન્મદત્ત નથી એટલે કે સંપાદિત છે. બીજું તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા છે. ત્રીજું એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. ચોથું વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગતો તફાવત રહેલા હોય છે. પાંચમું છે એક વ્યક્તિમાં એસ ફેક્ટરના વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત રહેલો હોય છે. અને છઠ્ઠું શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તન લાવી શકાય છે. એસ ફેક્ટરના ઉદાહરણ તરીકે જોઈએ તો ગીતકાર બનવું, વૈજ્ઞાનિક બનવું, અભિનેતા બનવું, ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું, આ બધા જ એસ ફેક્ટરના ઉદાહરણો છે. બધા જ સારા શિક્ષકો કે સારા અધ્યાપકો બની શકતા નથી. બધા જ સારા વૈજ્ઞાનિકો કે સારા અભિનેતા પણ બની શકતા નથી. તેમજ બધા જ વ્યક્તિઓ સારા ડૉક્ટર કે એન્જિનિયર પણ બની શકતા નથી, અને સારા ગીતકાર પણ બની શકતા નથી. ઘણા બધા ગીતકાર છે, ઘણા બધા વૈજ્ઞાનિકો છે, ઘણા બધા અભિનેતાઓ, ઘણા બધા ડૉક્ટરો છે, ઘણા બધા શિક્ષક અને અધ્યાપકો પણ છે, પરંતુ આપણે ઘણા ઓછા સારામાં સારા ડૉક્ટર, સારામાં સારા એન્જિનિયર શિક્ષણ અને તાલીમના આધારે બની શકીએ છીએ. એટલે કે શિક્ષણ અને તાલીમ દ્વારા સારામાં સારો જો પ્રયત્ન કરવામાં આવે તો પરિવર્તન લાવી શકાય છે, અને પરિવર્તનના આધારે વ્યક્તિ એ સારામાં સારા પોતાનામાં બદલાવ લાવી અને યોગ્ય નાગરિક અથવા તો યોગ્ય વ્યક્તિ બની શકે છે. હવે આપણે બીજો સિદ્ધાંત અથવા અભિગમ સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. રોબર્ટ સ્ટર્નબર્ગે ઈસવીસન 1985માં આ સિદ્ધાંત આપ્યો હતો. જીવનમાં વ્યક્તિ ક્યારે સફળ થાય? જ્યારે
માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરી બાહ્ય વાતાવરણમાંથી યોગ્ય ઘટકની પસંદગી કરી અને તેને યોગ્ય ઘાટ આપવાનો પ્રયાસ કરે ત્યારે વ્યક્તિ સફળ થાય છે. સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંત ત્રિપુટીનું નામ ઈસવીસન 1990માં પરિવર્તન કરી અને આ સિદ્ધાંતનું નામ સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યું છે. આ સિદ્ધાંતમાં 3 બુદ્ધિનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું ઘટકીય બુદ્ધિ, બીજું અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજું છે સંદર્ભગત બુદ્ધિ. હવે આપણે 3ને આપણે સવિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું. ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું વિશ્લેષણ, બીજું આલોચના, ત્રીજું સરખામણી કે તુલના, ચોથું મૂલ્યાંકન, પાંચમું માપન અને છઠ્ઠું તાર્કિક. આ બધી જ ક્ષમતાઓનો ઉપયોગ અથવા તો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં કરવામાં આવે છે. બીજો પ્રકાર છે અનુભવજન્ય બુદ્ધિ. પોતાના અનુભવમાંથી કંઈક નવું સર્જન કરવા માટે આ શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આને સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કલ્પના, સર્જનાત્મકતા, નવીનતા વગેરે ક્ષમતાઓનો સમાવેશ આ પ્રસ્તુત અનુભવજન્ય બુદ્ધિમાં કરવામાં આવે છે. અને ત્રીજું સંદર્ભગત બુદ્ધિ. સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાજિક, આર્થિક, આવેગિક અને સાંસ્કૃતિક પરિવેશના આધારે વ્યક્તિ બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવે છે. તેમજ પોતાની નબળાઈઓને ઓળખીને તેને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. એટલે કે તેને સંદર્ભગત બુદ્ધિ કહેવામાં આવે છે. પોતાની નબળાઈઓ, પોતાની ક્ષતિઓને જાણી અને તે નબળાઈઓ અને ક્ષતિઓને દૂર કરે છે. માટે તેને સંદર્ભગત બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બુદ્ધિનો અર્થ, બુદ્ધિની વ્યાખ્યા, બુદ્ધિના સ્વરૂપો, બુદ્ધિનું સૂત્ર તેમજ બુદ્ધિના આધુનિક અભિગમો અથવા તો સિદ્ધાંતની સમજૂતી મેળવેલ છે. બુદ્ધિના હવે પછીના 4 સિદ્ધાંતો છે અથવા તો અભિગમો છે તેની ચર્ચા આપણે આવતા વર્ગમાં કરીશું. આભાર.